મહેસાણાના વડનગર નગર શેઠની દીકરીની દર્દભરી કહાની સામે આવી છે। ત્યારે માતા પિતા અને પરિવારજનો ગુમાવ્યા બાદ 35 વર્ષથી પોતાને એક જ રૂમમાં બંધ કરી દેનાર દીકરીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે આ સ્ત્રીને છોડાવવા સમાજ કલ્યાણ વિભાગ છેલ્લા 6 મહિનાથી પ્રયાસરત હતો। ત્યારે આ મહિલાને બહાર કાઢવા તેમના નજીકના એક સગાને બોલાવી અવાજ આપતા તેમણે દરવાજો ખોલ્યો હતો। સમાજ કલ્યાણ વિભાગના 6 મહિનાના સતત પ્રયાસ બાદ મહિલા દ્વારા દરવાજો ખોલતા 35 વર્ષીય મહિલાને રૂમની બહાર કાઢવામાં આવી હતી। અમેરિકામાં પતિએ તરછોડ્યા બાદ વડનગર શેઠની દીકરી 3.5 દાયકા એક રૂમમાં પુરાઈ રહી હતી। અમેરિકામાં લગ્ન થયા હતા। લગ્ન જીવન દરમિયાન દીકરો અને દીકરીનો જન્મ થયો હતો। 2 સંતાનોના જન્મ બાદ દીકરાની 5 વર્ષની ઉંમરે પતિએ આ મહિલાને તરછોડી દીધી હતી। સતત 2 વર્ષ સુધી અમેરિકાની ગલીઓમાં રખડતી ભટકતી જિંદગી જીવ્યા બાદ અમેરિકન પોલીસે મુંબઈ રહેતા એક સગાનો સંપર્ક કરતા તેમના માધ્યમથી મહિલા વડનગર આવી એક રૂમમાં પુરાઈ ગઈ હતી। આમ 35 વર્ષ એક જ ઓરડામાં પુરાઈ રહેલી મહિલાએ બહાર આવીને 35 વર્ષ બાદ દુનિયા જોઈ હતી। થોડાક મહિનો પહેલા માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યાલયથી જે પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ છે પીએમપીજી પોર્ટલમાં એક રજૂઆત જનરલ મળેલી હતી કે એક બેન આવા બંધ હાલતમાં છે અને એ વડનગરમાં છે। તો એને શોધવાનું આપણે શરૂ કર્યું કામગીરી અને આ સલાડપુરા વિસ્તારમાં વડનગરમાં એવા એક બેન રહે છે એવું માહિતી મળતા અમારા સમાજ સુરક્ષા વિભાગ તરફથી અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી આજુબાજુના રહીશો જોડે સંપર્ક કરી એમને પરિસ્થિતિના વિષય જાણીને એ વર્ષોથી માનસિક અસ્થિર મગજના લીધે એ ત્યાં જ અટકીને પડ્યા છે અને એમને ત્યાં આજુબાજુવાળાએ થોડા ઘણા મદદ કરતા હતા। એવું ચાલતું હતું વર્ષોથી। આપણે ધ્યાન ઉપર આવી એટલે આપણે માનવતાને ધોરણે તરત જ એમને સારવાર માટેનું વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યું। એની સાથે સાથે એમના જે રિલેટિવ છે એ બીજા દૂરના જગ્યામાં રહે છે એમને પણ સંપર્ક કરીને એમનું સંમતિ મેળવીને એની સાથે એમને રેસ્ક્યુ કરવાનું કામગીરી આપણે કર્યું છે અને અત્યારે એમને સારવાર હેઠળ અમદાવાદ સિવિલમાં દાખલ પણ કર્યા છે।